કિચન પોઈન્ટમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજની આપણી રેસીપી છે વઘારેલી ખીચડી। તો મિત્રો આપણે જોઈશું કે વઘારેલી ખીચડીમાં આપણે શું શું લીધેલું છે। તો તમે જોઈ શકો છો મિત્રો, સૌપ્રથમ આપણે ચોખા લીધેલા છે, અડધો વાટકો ચોખા લીધેલા છે, અડધો વાટકો મગની દાળ લીધેલી છે, નાની વાટકી તુર દાળ લીધેલી છે, એક આપણે મરચી લીધેલી છે, તેને કટિંગ કરી લેવાની છે, તેને આ રીતના નાના નાના પીસ કરી લેવાના છે, લીમડાની 3 પત્તી લીધેલી છે, એક કાંદો લીધેલો છે, તેને પણ આપણે ઝીણા ઝીણા સંભાળી લેવાના છે, એક બટેકું લીધેલું છે, તેને પણ આ રીતના આપણે નાના નાના પીસ કરી લેવાના છે, એક નાનું ટમેટું લીધેલું છે, તેને પણ આ રીતના નાના નાના પીસ કરી લેવાના છે, અને અડધી સ્પૂન આપણે લીંબુનો રસ લીધેલો છે, જેથી કરીને આપણો ટેસ્ટ સરસ આવે। મિત્રો સૌપ્રથમ આપણે કુકર મૂકીશું। કુકર ગરમ થઈ જાય પછી તેમાં આપણે તેલ ઉમેરીશું। મિત્રો આપણો હવે કુકર ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે તેલ આવી જાય પછી તેમાં આપણે રાઈ અને જીરું ઉમેરીશું। આપણું તેલ હવે આવી ગયું છે, તો તેમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી આપણે જીરું ઉમેરીશું, હવે તેમાં આપણે 1 ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી હળદર ઉમેરીશું, હવે એમાં આપણે લીમડાની પત્તી ઉમેરીશું, આપણે જે કટિંગ કરેલા મરચાં છે તે ઉમેરીશું, હવે તેમાં આપણે જે કાંદા કટિંગ કરેલા છે તે ઉમેરીશું, હવે તેમાં આપણે જે બટેટા લીધેલા છે તે ઉમેરીશું, પછી જે આપણે ટમેટા લીધેલા છે તે ઉમેરીશું, હવે તેને આપણે હલાવી લઈશું। આ રીતના હલાવી લઈશું, જેથી કરીને આપણું બધું અંદર મિક્સ થઈ જાય। હવે તેમાં આપણે ચોખા ઉમેરીશું, પછી તેમાં આપણે જે મગ દાળ લીધેલી છે તે ઉમેરીશું, હવે જે આપણે અડધી વાટકી તુર દાળ લીધેલી છે તે ઉમેરીશું, હવે આપણે બધું મિક્સ કરી લેશું। હવે જે આપણે લીંબુનો રસ લીધેલો છે તે ઉમેરીશું,
હવે તેમાં 1 ચમચી આપણે મીઠું ઉમેરીશું. પાછું આપણે હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે સિંગદાણા એડ કરીશું. હવે 1 ગ્લાસ આપણે અંદર પાણી ઉમેરીશું. હવે તેને હલાવી લઈશું. હવે આપણે તેને ગેસ ફૂલ કરીશું અને આપણે હવે ઢાંકણ બંધ કરી દઈશું. હવે ઢાંકણ બંધ થઈ ગયું છે, તો હવે 3 થી 4 સીટી થવા દઈશું, તો આપણી સરસ મજાની ખીચડી ચડી જાય. મિત્રો તમે જોઈ શકો છો હવે આપણી સીટી થઈ રહી છે. તો મિત્રો આપણી ખીચડી હવે ચડી ગઈ છે, તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને ખીચડી કુકર આપણે ઉતારી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણી ખીચડી ચડી ગઈ છે, તો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણી ખીચડી આપણે એક પ્લેટમાં લઈ લીધી છે, તો તેમાં હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું. ખીચડીને તમે છાશ સાથે પણ ખાઈ શકો છો અને કઢી સાથે પણ ખાઈ શકો છો. તો દેખાઈ રહી છે ને સરસ મજાની ખીચડી, એકદમ ટેસ્ટી, ખાવામાં બહુ મજા આવે એવી ખીચડી. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.